જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। જામનગર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમયે કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 40% વાળી સ્ટેન્ડિંગ કમિટી હોવાના નારા લાગ્યા હતા। રંગમતી નદી ઊંડી કરવાના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે, તો કચરાના કામોમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વિરોધ પ્રદર્શનમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા સહિતના સભ્યો જોડાયા હતા। દર 15 દિવસે મળનારી આજે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે। સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય, મેયર સાહેબ હોય, ભાજપના પદાધિકારી હોય, જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે એ જનતાના કામ કરવાના પ્રશ્ન હોય, ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ને ક્યાંય એક્ટિવ નથી, ક્યાંય કામગીરી થતી નથી, અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે। પાટલા બાઈને 40%નું જે સેટિંગ આ લોકોનું હાલે છે, તમે જોવો છો। હમણાં જ અમે ગઈ કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા। ત્યાર પછી ચેરમેનને આવેદનપત્ર પણ દેવા ગયા હતા, ચેરમેન સાહેબ સમય પણ નથી આપતા। ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ બે નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી। સંસ્થાઓએ પૈસા આપ્યા છે, છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ કરીને 8.5 કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બિલો બનાવ્યા છે, એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે। આમાં બધાના કાળા હાથ થયા છે। અમે 2 દિવસ પહેલા જ ઠેબા ચોકડી પાસે એક કચરાના ડમ્પિંગ પોઈન્ટની મુલાકાત લેવા ગયા। અમે અહીંયા જોયું તો પશુઓના હાડકા પણ પડ્યા છે ને મસ્ત મોટા કોથળા ભરીને કોઈ ખાનગી કંપનીઓ બહારથી આ કચરા અહીંયા નાખી જાય છે।